છે। નસવાડી આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજ નસવાડી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે રહેતા દિલીપભાઈ જયંતિભાઈ ભીલ જેઓ ગ્રામ પંચાયતમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય, જેમને એક ઇસમ સર્વેશભાઈ રસીદભાઈ મેમણ દ્વારા જાતિ વિષયક ગાળું બોલી અપશબ્દ બોલીને માર માર્યો હોય, જે આખી આદિવાસી સમાજની માનહાનિ થઈ હોય, જેથી આરોપીને કડક સજા કરવા અને જામીન પણ નામંજૂર થવા બાબતે છોટાઉદેપુરના નસવાડી ગામના રહીશો દ્વારા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજ નસવાડી દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને નસવાડી ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે તેમના સમાજનો યુવાન દિલીપભાઈ ભીલ તારીખ 10ના રોજ નસવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના વાહનોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જ્યારે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નસવાડી ગાયત્રી હોટલથી જીઈબી સુધીના વિસ્તારમાં સાફ સફાઈ તથા ગટર સફાઈનું કામ સોંપ્યું હતું અને મજૂરોને લઈ કામગીરી શરૂ કરી હતી। તે દરમિયાન કામગીરી બરાબર ચાલે છે કે નહીં તે જોવા દિલીપભાઈ એકલા જતા હોય તે વખતે એસટી ડેપો તરફથી સર્વેશભાઈ મેમણ આવ્યા અને કહેવા લાગ્યા, તું અમારું માનતું કેમ નથી? અમારા વિસ્તારનું કામ કરવા તને કહેલું, તું કેમ કરતો નથી? ત્યારે સર્વેશભાઈએ દિલીપભાઈને મા બેન સમાની ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા, જે બોલવાનું દિલીપભાઈએ ના કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહેવા લાગ્યા, આ મારો એરિયા છે, તને જે કહું એ તારે કરવાનું રહેશે, તને મારી મારીને તારા ડૂચા કાઢી નાખીશ, તેમ કહીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ઈજા થઈ હતી। ત્યારે દિલીપભાઈને મારવા આવતા આસપાસમાંથી બીજા માણસો દોડી આવ્યા અને દિલીપભાઈને સર્વેશભાઈના મારથી બચાવ્યા હતા અને સર્વેશભાઈ મેમણ કહેવા લાગ્યા કે તું આજે તો બચી ગયો છે, પરંતુ હવે જો બીજી વખત મારી ઝપટમાં આવીશ તો તને જીવતો નહીં છોડું, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ત્યાંથી જતા રહ્યા હતા, જે કૃત્ય આદિવાસી સમાજને માનહાનિ પહોંચાડી છે અને આરોપીને કડક સજા થાય અને જામીન પણ નામંજૂર થવા બાબતે આપેલ આવેદનમાં માંગણી કરાઈ છે। આ બાબતે ભીલ સમાજના યુવાન દ્વારા સર્વેશભાઈ રસીદભાઈ મેમણ પર નસવાડી પોલીસ મથકે સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે, જ્યારે આદિવાસી સમાજ અને ભીલ સમાજ દ્વારા ગુનેગારને કડક સજા થાય અને સમાજને માનહાનિ થઈ હોય, જે બાબતે સમાજને ન્યાય મળે તથા યુવાનને પણ ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। આદિવાસી પર અત્યાચાર બંધ કરો। અને એમણે ભીલ સમાજના યુવાન સાથે અભદ્ર વાણીનો પ્રયોગ કરી એમાં સંઘર્ષ થયું સામે સામે એમને પંચાયતના કામ બાબતે। ત્યારે એમને આખા એક ભીલ સમાજ આખો સમુદાય છે જે આખા ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં વસવાટ કરે છે, એમાંનો પણ એક છોટાઉદેપુર જિલ્લો ગુજરાતમાં નસવાડી તાલુકામાં પણ રહે છે ભીલ સમાજ। ત્યારે એક ભીલ સમાજનો યુવાન સાથે તમે ભીલડા છો અને તમારું કામ આ છે, તમે અમે જે રીતે કહીએ છીએ એ રીતે જ કામ કરવાનું, એવા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, એમાં જે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થયો છે, તો અમે આખા સમાજ વતી એક માંગ કરી રહ્યા છીએ કે જે ગુનો દાખલ કર્યો છે એ ગુનાની યોગ્ય તપાસ થાય અને જે આરોપી છે એ ખરેખર આરોપી ઠેરાતો હોય ગુનાની અંદર તો એને કડકમાં કડક સજા થાય અને તાત્કાલિક ધોરણે એને પોલીસ સ્ટેશનમાં અથવા જે તે
એની અંદર લાવી અને એને હાજર કરી અને એની પર સખત કાર્યવાહી થાય અને એટ્રોસિટીના જે કાયદા છે તો આખા આદિવાસી પટ્ટા પર જ્યારે અત્યાચારો થતા હોય ત્યારે એ કાયદાને પાંગડો ના થવા દેવાય અને એને મજબૂતાઈથી એ કરી અને કદાચ આરોપી જ હોય તો એને કાયદાનું સખતપણે પાલન થાય એ માટે આજનું આવેદનપત્ર છે તમામ આદિવાસી સમાજ વતી આટલું જ કહીશ. આવેદનપત્ર આપીએ છીએ જેમાં વાલપુરાના ભીલ દિલીપભાઈ જયંતિભાઈ જોડે જે અત્યાચાર થયો છે, જે સામેવાળો વ્યક્તિ મહેમાન સર્વેશભાઈ રસીદભાઈ નામ છે, ખરેખર આ જે ફરિયાદી છે એ એની ફરજ પ્રમાણે તલાટી કમ મંત્રીએ સોંપેલી કામગીરી પ્રમાણે કામ કરતા હતા, છતાં પણ પેલા દાદાગીરીપૂર્વક જે મહેમાન વ્યક્તિ છે એ આ ભાઈને ભીલાઓ તમે મેં કેમ એમ કામ નથી કરતા, આવા અભદ્ર શબ્દોનું વર્તન કર્યું છે. અને સાથે સાથે અમારી આદિવાસી જે ભીલ જાતિ એને ખરેખર કલંકરૂપ જે અભદ્ર શબ્દો બોલ્યા છે એને લઈને અમારી એક માંગ છે. ખરેખર જે એટ્રોસિટીના કાયદા મુજબ ખરેખર આવા વ્યક્તિને જામીન પર ના મળવું જોઈએ. જે સરકારશ્રીના જે બંધારણની જોગવાઈ છે, બંધારણ એ સર્વોપરી છે, તો એ બંધારણનો અમલ કરીને ખરેખર આના જામીન પર ના મંજૂર થવા જોઈએ અને કાયદેસર જે કંઈ એની 6 મહિનાની કે વર્ષની જે સજા થતી હોય એ ખરેખર સજા થવું જોઈએ. કારણ કે આવા ઘટના વારંવાર બનતી આવી છે, જેથી કરીને અમારે આદિવાસી સમાજને મામલેદાર સાહેબ થકી આવેદનપત્ર આપવાની જરૂર પડી છે અને આ આવેદનપત્ર આપ સાહેબ શ્રી થકી અમારા કલેક્ટર સાહેબને રિફર કરે એવી અમે આશા રાખીએ છીએ. જય આદિવાસી. મારા આગળ અત્યાચાર થયો છે એનો કડકના કડક કાયદા લો અને મને જે મારા જાતિ વિશે કીધું છે એને બી તપાસ થવી જોઈએ. એને બી મારા જે સમાજના માણસો છે ભીલરા કીધું છે, મને મા બેન સામે ગાળો દીધી છે. મને મા બેન સામેની ગાળો દીધી છે. ભીલરા શું કરી લેવાના છે એવું કરીને મને કીધું છે, જે થાય તે કરી લેજો, આજનો મહિલો તો તને મેં મારી નાખી એવી રીતે બી ધમકી આપી ગયો છે. સર્વેશભાઈ રસિકભાઈ મહેમાન, દિલીપભાઈ જયંતિભાઈ ભીલ. જય જોહાર. આપણા જે દિલીપભાઈને જે અન્યાય કર્યો છે કે એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો હોય, કેમ કે એણે જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા છે અને બીજું કે ભીલડો તું શું કરવાનો છે, તો એક શું છે કે એ આખી જાતિ પર આવે છે. તેથી આને એટ્રોસિટી એક્ટ મુજબ એક ગુનો લાગે છે અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો લાગે છે તેથી જે પણ એને જે સપોર્ટ કરે તેનો કલમ 8 મુજબ તે પણ ગુનેગાર થાય છે. અને બીજું કે આપણે સમાજ તરફ જે એણે જે વાત કરી છે, અભદ્ર વાત કરી છે એ, અને બીજું કે એને એક એવી ધમકી આપી છે કે હું તને મારી નાખીશ. આ મારી નાખીશ પ્રમાણે એટેમ્પ ટુ મર્ડર એ કેસ પણ લાગુ પડે છે. તેથી હત્યાનો કેસ વર્ષો ફ્યુચરમાં એની હત્યા કરશે તો એ સર્વેશભાઈ મહેમાનને જવાબદારી રહેશે. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ. આજ રોજ નસવાડી મામલેદાર કચેરીમાં મામલેદાર સાહેબશ્રીને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આજનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં ભીલ દિલીપભાઈ સાથે જે નસવાડી પંચાયત કચેરીમાં ડ્રાઈવર તરીકેનું કામ કરે છે, એમની સાથે નસવાડીના મહેમાન સર્વેશભાઈએ એમની સાથે અભદ્ર વાણીનો ઉપયોગ કરી એમને ગાળાગાળી કરી, મા બેન સામે ગાળો બોલી અને તમે જાતિસૂચક શબ્દો, તમે ભીલડાઓ શું કરી લેશો, જે આ શબ્દો છે એ સમગ્ર ભીલ જાતિને અપમાનિત શબ્દો છે અને આખો સમાજ એને વખોડી કાઢે છે. આ આરોપી જે ભીલડા જેવો શબ્દ વાપરીને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે તે ગુનાને સંપૂર્ણ રીતે તપાસ કરી અને આરોપી શહીદ રસીદભાઈ મહેમાણની સાથે ખરેખર સરકારશ્રી દ્વારા, આપણા કાનૂન વ્યવસ્થા દ્વારા એને પર યોગ્ય પગલાં લઈ અને આખા સમાજને જે ઠેસ પહોંચી છે એ ઠેસ બહુ દુઃખદ છે. તો એને એવી આશા રાખીએ છીએ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા અને ભીલ સમાજ દ્વારા પણ કે આ સમાજની જે ઠેસ પહોંચી છે એ ઠેસને આ કડકમાં કડક પગલાં લે અને ન્યાય મળે એ બાબતની આપણે
સમગ્ર આદિવાસી સમાજે અપીલ કરે છે. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. આજ રોજ તારીખ 15/4/2024ના રોજ અમો સમસ્ત આદિવાસી સમાજના જય આદિવાસી મહાસંઘ અને એકતા પરિષદ અને તમામ આદિવાસી ભાઈઓ બહેનો આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે આવેદનપત્ર એવું છે કે અત્યારે 10 તારીખના રોજ જે અમારા આદિવાસી ભાઈ પર અત્યાચાર થયો છે, એમને ભીલના શબ્દથી તસ્કરવામાં આવ્યા છે. ખરેખર એ અમારી સમસ્ત આદિવાસીને લાંછનરૂપ છે અને આખી આદિવાસી સમાજને ઠેસ પહોંચે એવું કૃત્ય કર્યું છે. અને ખરેખર જે અમારે આદિવાસી સમાજના ભીલ દિલીપભાઈ જયંતિભાઈ છે, એમની સાથે જે સર્વેશભાઈ મહેમાન જે કૃત્ય કર્યું છે એ અશોભનીય છે અને ખરેખર જે આવા અપશબ્દો બોલ્યા છે એના અનુસંધાને અમે આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને જે આવેદનપત્ર કલેક્ટર સાહેબ સુધી પણ રિફર કરવાના છે અમે એવી અમારી માંગ સાથે અમે આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. અને બીજું એમ કે જે એટ્રોસિટીના કાયદા છે, જે આપણા ભારત દેશના બંધારણની જોગવાઈ મુજબ ખરેખર આ વ્યક્તિને સજા થવી જોઈએ, જે એના જામીન પર ના હોવું જોઈએ. ખરેખર 6 મહિના સુધી એને કોઈ જામીન આપવાનો આવતો નથી. ખરેખર એ રીતના પ્રોસેસ કાયદાકીય પ્રોસેસમાં થવું જોઈએ અને જે આ વ્યક્તિને ખરેખર જે કંઈક કાયદાકીય ભાષામાં જે કંઈ સજા થતી હોય એ કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે અમારા નસવાડી તાલુકામાં આવી વારંવાર ઘટના થતી હોય છે, પરંતુ આજે અમારો આદિવાસી સમાજ એટલો જાગૃત છે અને કાયદા બી જાણતા થયા છે, તો આવી ઘટના વારંવાર ના બને, જેથી કરીને અમારી સરકારશ્રીને તેમજ કલેક્ટર સાહેબને અમારું ખાસ વિનંતી છે કે ખરેખર આ આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ થાય અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી આશા છે. જય આદિવાસી.